અને યાર સાયકલમાં અહીંયા મૂકી આવી રીતના સાયકલ પડી ગઈ છે અને બોર્ડ આપણું તૂટી ગયું છે. હવે ખબર નહીં ક્યાં બોર્ડ કરશે, કોઈ બનાવશે કે નહીં, કેમ કે પાછો કોકને ગોતવા જોશે ત્યારે આપણું બોર્ડ બનશે. ને હવે આપણે આગળ ધીમે ધીમે સાયકલ થોડીક ચલાવીએ અને પછી આપણે રોકાવાની સુવિધા કરીએ. બાકી આજ આપણે આ નુકસાની થઈ ગઈ છે. હર હર મહાદેવ, જય સિયારામ. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને સવારનો ભાઈ શું નજારો છે જો. ને આજ પણ ટ્રાફિક હશે અત્યારમાં, કેમ કે જો આજ પાછી ઘણી બધી ફોર વ્હીલર આવી ગઈ છે આપણા ગુજરાતથી. ક્યાં છે મંદિર, અને સવારમાં છે ને પહેલાં હું જાઉં ફ્રેશ થઈ આવું. 7:30 વાગી ગયા છે અને પછી મંદિરે દર્શન કરવા જવાના છે. ધવલભાઈ તો સૂતા છે, તો ધવલભાઈને પણ ઉઠાડું અને પછી હું જાઉં નાહી આવું અને પછી આપણે ટેન્ટ વગેરે બધું પેક કરીએ. ફાઇનલી દોસ્તો હું થઈ ગયો છું તૈયાર અને મેં મારું ટેન્ટ પણ સકેલી લીધું છે. અને ધવલભાઈ તેનું ટેન્ટ પેક કરે છે અને ધવલભાઈ ફ્રેશ થઈ ગયા છે. ધવલભાઈનો સામાન પેક થઈ જાય એટલે બંને ભાઈઓ સામાન નીચે મૂકી અને જાય દર્શન કરવા. ને આજનું છે તમારા ભાઈનું આ લુક. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી ચાલો ફટાફટ સામાન પેક કરી નીચે જાય ને પછી નીકળીએ બનારસની ગલીઓમાં અને પહોંચીએ કાશી વિશ્વનાથના દર્શન કરવા. સવારમાં બહાર નીકળી ગયા છે અને પૂરીને શાક લીધું છે 20 રૂપિયાની પ્લેટ. તો પેલા નાસ્તો કરી લઈએ અને પછી અહીંથી નીકળીએ દર્શન કરવા. 1.5 કિલોમીટર છે. અહીંયા ભાઈ એટલી ભીડ છે ને, 2 કિલોમીટર લગનની લાઈન છે. અને સાથે સાથે અહીંયા અત્યારે મહાકુંભનો તહેવાર ચાલુ છે. આપણા હિન્દુ ધર્મનો પવિત્ર દિવસ છે. મતલબમાં પવિત્ર દિવસોના આ છે ને લોકો ફાયદો ઉપાડે છે અહીંયા, અને દરેક ચીજમાં પૈસાથી જ વાત કરે છે. કોઈ બી વસ્તુ લ્યો તમે 100, 200, 500 લોકર રાખવાના, લોકરમાં મોબાઈલ રાખવાના 300 રૂપિયા. અને સાથે સાથે તમારે પ્રસાદ તો લેવો જ જોશે. પ્રસાદ ના લ્યો તમને લોકરમાં કોઈ વસ્તુ રાખવાની દે. અને વિશ્વનાથ મહાદેવ છે ને અંદર કાંઈ વસ્તુ લઈ જવાની સુવિધા નથી. મોબાઈલ બધું તમારે બહાર જ રાખીને જવું જોશે. અને એ વસ્તુનું ધ્યાન રાખજો જરૂર. કાશી વિશ્વનાથ આવો તો અને તમારી વસ્તુ તમારે કોઈ પર્સનલ માણસને રાખીને દઈને જાજો, કાં તો પછી તમે કોઈ વસ્તુની જગ્યાએ તમારે જે ઓળખાણ ત્યાં મૂકીને જાજો. અહીંયા તમને બધા લૂંટવાની જ વાત કરશે. એટલા માટે અમારા તો દર્શન નહીં થયા, કેમ કે અમારા મહાદેવે અમારા કૃષ્ણ દર્શન લેતા જ નહીં હોય. એટલા માટે અમે સવારમાં અત્યારે દર્શન નથી, એટલે સાંજે દર્શન કરવા જવાના અને જઈ રહ્યા છે અત્યારે પાછા. અમે ત્યાં રોકાણા છે, ત્યાં પહોંચી ગયા છે પાછા મંદિરે. અને આ છે આપણું જમવાનું. આજે આપણે 12 હું ને ધવલભાઈ જમવા બેસા છે. તો ચાલો જમી લઈએ પહેલાં, અને થોડીક વાર હજી પીરસવાનું છે, પીરસીને પછી કરશો મેં આરામ. तो फाइनली दोस्तों 10 बज चुके हैं और मैं और धवल भाई जा रहे हैं अभी दर्शन करने के लिए रात को, क्योंकि अभी भीड़ नहीं होगी इसलिए, और अपने मोबाइल पैसे वगैरह सब कुछ यहाँ पे छोड़ के जा रहे हैं. तो कोई दिक्कत नहीं, चलो यहाँ पे कैमरे है इसलिए कोई दिक्कत नहीं है. और अभी हम निकलते हैं यहाँ से दर्शन करने के लिए. ફાઇનલી તમારા ભાઈના દર્શન થઈ ગયા છે કાશી વિશ્વનાથના. અત્યારે 12 વાગી ગયા છે અને અમે અત્યારે બસ દર્શન કરીને પહોંચ્યા છે. બહુ ટ્રાફિક હતી અત્યારે. અમને એમ હતું કે રાતે જશે તો ટ્રાફિક ઓછી હશે, પણ રાતે પણ એટલી ટ્રાફિક હતી. પછી અમે દર્શન કરીને આવ્યા છે અત્યારે हमारा टेंट पास है. 7 घंटों की लाइन है इधर अभी भी. मेरे 40 या 50 मिनट में दर्शन हो गए. कैसे हुए पूरी बात सुनना. हम पहले दोपहर को दर्शन के लिए गए थे, लेकिन नहीं हो पाए. बहुत ट्रैफिक थी, 1.5 घंटे की ट्रैफिक थी.
लेकिन अभी शाम को दर्शन के लिए गए, सब फोन बैग वगैरह सब मैं और भावेश भाई। और जैसे अभी दर्शन के लिए वहाँ पर गए, पहला देखा पूरी जगह पर कहाँ घुसने के लिए जगह है, कहीं घुसने नहीं दे रहे थे, कई सारे पुलिस वालों को बताया, कई लोगों को बताया, लेकिन कोई बात नहीं सुन रहे थे इतनी सी भी। लेकिन एक जगह मिल गई ऐसी मेरे को और भावेश भाई को, तुरंत ही घुस गए। उसमें प्रॉब्लम हो गया, और लोग घुसना चाहते थे लेकिन उनको घुसने का मिलना नहीं, तो उन्होंने क्या पुलिस वालों को बता दिया, फिर मेरे को पकड़ लिया, भावेश भाई बच गए। तो फिर बात की ऐसे, पुलिस वाला मेरे को सामने देख रहा है, मैं उनको बात ही कर रहा हूँ, सुने उनकी बात नहीं सुन रहा, मैं बोलने जा रहा हूँ बस। उन्होंने मेरी बात सुनी, जाने दिया। फिर सिर्फ 40 या 50 मिनट लगा मेरे को दर्शन करने में, और अभी इतनी खुशी के साथ में ये वीडियो बना रहा हूँ भाई। पूरे 119 दिन हो गए मेरे को इस संपूर्ण भारत यात्रा में, 129। બાકી જો આ સુઈ જઈએ અને સવારે જાગીએ વહેલા, કેમ કે સવારે આપણે ગંગા સ્નાન કરવા જવાનું છે। એટલે ચાલો મળીએ સવારે। ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય સિયારામ। અને સારું લાગે તો મારા પેજને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ગુજરાતી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। હર હર મહાદેવ, જય સિયારામ। કેમ છો બધા? મજામાં ને? તો ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, ને પહેલાં તો સામાન પેક કરી લઉં, પછી તમારી સાથે વાત કરું। તો ફાઇનલી દોસ્તો ખાઈ પીને થઈ ગયા છે તૈયાર, ને હવે આપણી સાયકલમાં સામાન પણ પેક કરી દીધો છે। હવે આપણે અહીંથી નીકળીએ ગોરખનાથને। 198 કિલોમીટર છે। જોઈએ છે હવે કેટલા કિલોમીટર સાયકલ લઈને જોઈએ છે હવે કેટલા કિલોમીટર સાયકલ લઈને પહોંચે છે। બાકી આપણા છે આ ધવલભાઈ। ધવલભાઈ આપણે ક્યાં જવાના? અત્યારે પહેલા અહીંથી 10 કિલોમીટર બહાર નીકળીએ, હા પછી મેપ બેપ જોઈએ। એવું છે? ગોરખનાથ આવું છે? गोरखनाथ में वो मैं जा रहा हूँ अभी वाराणसी बनास डेरी वाराणसी। એવું છે? હું તો અહીંથી જાઉં છું। અહીંથી હાઈવે નથી આવું? હા તો અહીંથી જવું ને હા તો હાઈવે થઈને ગોરખનાથ જવું છે। ગોરખનાથથી અયોધ્યા આવું જ બોલો ના, અયોધ્યા આપણે જે બહાર આ બાજુ ઓડિશા, આસામ, ઝારખંડ, બિહાર બધું બાકી પડ્યું। એવું છે? મારે તો પહેલાં યુપીની યાત્રા કરવાની છે, પછી આપણે યુપી, ઝારખંડ, આસામ તરફ જઈશું। તો ચાલો ધીમે ધીમે નીકળીએ આપણી બસંતીને લઈને। અહીંથી હવે 173 કિલોમીટર છે ગોરખપુર। મસ્તનો નજારો છે તો નદીનો, સૂરજ ઉપર છે ને પાણીમાં નીચે દેખાય છે જો। બાકી ચાલો ધીમે ધીમે આગીએ। અને ધવલભાઈ હવે બીજા રસ્તે નીકળી ગયા હશે ને આપણે એકલા છીએ। તો જોઈએ છે આગળ આ રસ્તો તો સિંગલપટ્ટી જેવું જ લાગે છે, પણ આગળ શું ખબર નહીં, આગળ શું રસ્તો હોય કે ખબર નહીં। મેન રસ્તો હતો ત્યાં તો રસ્તો બને છે, કામ ચાલુ છે, એટલે આ બીજો રસ્તો છે। અહીંથી બધા સાધન જાય છે, પણ આગળ હવે કેવો રસ્તો છે ખબર નહીં। બાકી ધીમે ધીમે સાયકલ હાંકીએ અને જોઈએ છે આગળ। આપણે છે ને અત્યારે કાશી વિશ્વનાથથી નીકળી ગયા છે ને 150 કિલોમીટર બાકી રહી ગયું છે હવે, ને આપણે 51 કિલોમીટર સાયકલ ચલાવી લીધી છે। અને યાર સાયકલમાં અહીંયા મૂકી આવી રીતના સાયકલ પડી ગઈ છે અને બોર્ડ આપણું તૂટી ગયું છે। હવે ખબર નહીં ક્યાં બોર્ડ કરશે, કોઈ બનાવશે કે નહીં, કેમ કે પાછો કોકને ગોતવા જોશે ત્યારે આપણું બોર્ડ બનશે। ને હવે આપણે આગળ ધીમે ધીમે સાયકલ થોડીક ચલાવીએ અને પછી આપણે રોકાવાની સુવિધા કરીએ। બાકી આજ આપણે આ નુકસાની થઈ ગઈ છે। તો અત્યારે છે ને અહીંથી કમસે કમ 140 કિલોમીટર કમસે કમ છે ને અહીંયા મેં સાયકલ મૂકી દીધી છે। આ છે જીવો પેટ્રોલ પંપ। તો ભાઈ સાથે વાત થઈ છે અને ભાઈ માલિક સાથે પણ વાત કરાવી દીધી, પરમિશન મળી ગઈ છે। તો અહીંયા ટેન્ટ આજે નાખવાનું છે ને અહીંયા બાજુમાં છે ધાબો, તો ત્યાં જમી આવીશ। તો સાંજનો શું નજારો છે બાકી ચાલો પહેલાં હું છે ને અહીંયા ટેન્ટ લગાવી લઉં। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ત્યાં મેં સાયકલ મૂકી દે, પાછળ રસ્તો છે તો ત્યાંથી આ છોકરાઓ છે તે બધા આવી ગયા। कैसे हो? ठीक है। तो तुम्हें कैसे पता चला कि मैं यहाँ पे? हम लोग उधर से जा रहे थे तो आपकी साइकिल लेके, तो फिर हम लोग सोचे कि कोई होगा, तो फिर हम लोग आए, आपको देखे तो फिर हम लोग आपका वीडियो देखे थे एक बार, तो आपको पहचान लिया। अच्छा, तो कैसा लगा मेरे को मिल गया? बहुत बढ़िया। अच्छा, वहाँ कहीं भी जाओ तो कचरा मत करना, ठीक है? क्योंकि पवित्र स्थल मैं लोगों को बताता हूँ, पवित्र स्थलों पे कचरा ना करो, घूमो फिरो एंजॉय करो, बट अपनी संस्कृति को अपनाओ। हम भी घूमने जाते हैं तो पॉलिथीन में सारा कचरा फिर डस्टबिन में डालो। हाँ सही है। और बताओ क्या हाल चाल? सब ठीक है, आप बताइए। मैं तो बस बढ़िया ही हूँ। और अभी इधर कितने दिन रहेंगे? मैं बस सुबह निकल जाऊँगा यहाँ से। हाँ, कब आए थे इधर? मैं आया था 6 बजे आया था यहाँ पे। अभी यहाँ 6 बजे आया था और सुबह 9 बजे तक 8-9 बजे निकल जाऊँगा। जैसे कहाँ जाएंगे? अभी मैं जा रहा हूँ गोरखपुर। हाँ तो चलो भाई, ये
जियो पेट्रोल पंप और चाचा वाचा सब है। तो यहाँ पे नहाने का था तो नहा लिया मैंने और यहाँ पे लगाया टेंट। अब वो बाजू भैया को में लाइक करिए, सब्सक्राइब करिए और शेयर करिए। बाकी चलो चलो बाय बाय, जय हिंद, हर हर महादेव। બાકી ચાલો આપણે બાજુમાં ધાબો છે તો જમવા જઈએ અને પછી આ ભાઈ સાથે બધા સાથે વાત કરીએ. તો છે ને આવી ગયો છું જમવા. આ છે થાળી ને સામે છે પેટ્રોલ પંપ. તો ભાઈઓ કીધું બહુ જ સારું ખાવાનું બનાવે છે. 100 રૂપિયામાં થાળી છે. જમી લઉં અને પછી આરામ કરવા જઈએ આપણે. જમીને આવી ગયો છું આપણા ટેન્ટમાં અને જો ભાઈ કેવું લાગે આપણું ટેન્ટ. બાકી આ છે આપણું રહેવાનું ચાદર જે -5 ડિગ્રી છે. બાકી ચાલો ગુડ નાઇટ, મળીએ સવારમાં. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. અને સારું લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સવારમાં.